હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે? હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદને એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, બરાબર? પોતાનું કેપ્ટન જોતું હોય તો આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર? એમાં તમારે જોઈન થઈને આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર? તો આપણે ઇન્સ્ટાગ્રામની હોતન લિંક આપેલી છે, એમાં તમારે હોતન જોઈન થઈ જવાનું રહેશે, કારણ કે સૌથી પહેલાં આપણે એમાં હોતન વિડીયો અપલોડ કરી છે, બરાબર? લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો, એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે એટલા માટે, બરાબર? ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. બાજુ કરવાનું છે. સૌથી પહેલાં આપણે કેપ્ટનનો ઓપન કરવાનું રહેશે, બરાબર? તમારી પાસે કોઈ બી કેપ્ટન હોય એ ઓપન કરી લેવાનું રહેશે, બરાબર? હાલમાં તો આપણે બીજું હોતન કેપ્ટન છે એ આપણે ઓપન નથી કરી દઈએ, બરાબર? એમાં થોડુંક આપણે નેટનો પ્રોબ્લેમ હશે એટલા માટે આ કેપ્ટન ઓપન કરી એમાં શું થાય આપણે જોઈએ પહેલાં. તો આ રીતે આપણે અહીંથી કેન્સલ કરી દેવાનું રહેશે, બરાબર? પછી આપણે અહીંયા ન્યૂ વિડીયો લખેલો તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર? જો આ રીતે આપણે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી તમારે હવે જે વિડીયો હોય તમારે અહીંથી લઈ લેવાનો રહેશે. પહેલાં તો આવી રીતે આપણે વિડીયો સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર? હવે અહીંથી તમે જોઈ શકો છો આ રીતે આપણે સોંગ સાંભળી લેવાનું રહેશે, બરાબર? આ રીતે તમે સોંગ તો પહેલાં આપણે આમાં સોંગ તો આવશે નહીં, પહેલાં તો આપણે તમે અહીંથી તમારે સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંયા ફાઇલમાં દબાવશું, બરાબર? અહીંથી હવે જે વિડીયો આપણે બનાવીએ એનો સોંગ લઈ લઈએ, બરાબર? આવી રીતે હવે તમે અહીંથી જોઈ શકો છો આપણે અહીંથી અહીંયા ખુદી છે, બરાબર? તો એના માટે આપણે શું કરવાનું રહેશે? આવી રીતે આપણે થોડુંક વિડીયો સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી આજે આપણે સો મોશન કર્યું એટલે આપણે વિડીયો થોડોક લાંબો થઈ જશે, બરાબર? એના માટે આટલું લાંબુ કરશું, બરાબર? અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે. તો આપણે અહીંયા સુધી રાખવાનું છે, બરાબર? આટલા સુધી જો આવી રીતે જો આટલું કરવાનું રહેશે, બરાબર? હવે તમારે આની સ્ક્રીનશોટ પાડી લેવાનું રહેશે. આવી રીતે આપણે આ રીતે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે, બરાબર? સ્ક્રીનશોટ પાડ્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી તમારે કોઈ બી ગૂગલ જેમનાઈ પર આપણે આવી જવાનું રહેશે આવી રીતે. તો પછી અહીંથી આપણે ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર? આવી રીતે જે સ્ક્રીનશોટ લીધો એનો ફોટો આપણે લઈ લેવાનો રહેશે આવી રીતે. પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે. હવે જે આપણે ટાઇટલ નાખશું એ તમને આપણે ટેલિગ્રામમાં આપી દેવાના રહેશે. એમાં તમારે સિલેક્ટ કરીને આપણે ઓકે મારી લેવાનું રહેશે, બરાબર? જો આ રીતે આપણે ટાઇટલ આપેલું છે, બરાબર? તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે. પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે આવી રીતે. જો તમારી પાસે ટાઇટલ ન હોય તો આપણે ડીએમમાં હોતા નાખી દેખું ને કે તમે મેસેજ કરજો એમાં હોતા આપણે મોકલાવી દઈશું, બરાબર? આપણે એમથી આપણે ટેલિગ્રામમાં ટાઇટલ પડી દો છે, તમે ચેક કરી લેવાનું રહેશે, બરાબર? હાલમાં તો આપણે આ નોટિસ બતાવે છે કારણ કે આપણે 8 વાગે કાલ આપણે ફોટો બનશે, બરાબર? હાલમાં તો આપણે ઘણો ફોટો આપણે બનાવ્યો એટલા માટે આપણે ફોટો ન બનશે એટલા માટે કહું છું. તો તમારી પાસે તો આપણે એ ટાઇટલ તમે નાખશો તો આવી રીતે તમને બતાવી દઈએ આપણે એમાં જ ફોટો બનાવેલો છે, બરાબર? અહીંથી આપણે તો આપણે આ ફોટો બનાવેલો છે, બરાબર? અહીંથી આપણે લોડિંગ લેતો છે, બરાબર? અહીંથી તમને ઓપન કરીને આપણે બતાવી દઈએ. અહીંથી થોડુંક લોડિંગ લે છે તો આપણે એમ જ ફોટો બનાવેલો છે, બરાબર? જે આપણે ટાઇટલ નાખી એની ટાઇટલ નાખેલી છે, બરાબર? હાલમાં તો આપણે આ ઓપન થઈ ગઈ, બરાબર? આવી તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો બની જશે, બરાબર? હાલમાં તો આપણે નોટિસ બતાવી કારણ કે આપણે 24 ઘંટા આપણે પૂરા થઈ ગયા, 24 ઘંટા બાદ આપણે ઓપન થઈ છે, બરાબર? એના માટે પછી આપણે કેપ્ટન ફરીવાર આપણે કેપ્ટનની અંદર આવી જવાનું રહેશે આવી રીતે. જે તમારે વિડીયો સિલેક્ટ કરીએ એ વિડીયો તમારે લઈ લેવાનો રહેશે. પહેલાં તો અહીં આપણે થોડુંક લોડિંગ લેશે, બરાબર? પછી આપણે અહીંથી કેન્સલ કરી દઈશું. અહીંથી આપણે જે વિડીયો લીધો આપણે એ લઈ લેવાનું રહેશે આવી રીતે. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે, બરાબર? હવે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ફોટો લેવાનો રહેશે, બરાબર? હાલમાં જે આપણે ફોટો બનાવીએ અહીંથી ફોટો લઈ લેવાનો રહેશે. તો આપણે આ ફોટો બનાવીએ આપણે એને સિલેક્ટ કરી લેવાનો રહેશે, બરાબર? પછી આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે થોડુંક લાઇટ આપણે બતાવી દઈએ આવી રીતે. પછી આપણે એને ફોટોને સિલેક્ટ કરીને આપણે ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે, બરાબર? આવી રીતે તમારે આટલું કરવાનું રહેશે. હવે તમે અહીંથી જ જોઈ શકો છો આવી રીતે, બરાબર? હવે આપણે એમાં ઇફેક્ટ નાખવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર? અહીંયા થોડુંક આપણે લોડિંગ લે છે તો આપણે ઇફેક્ટ આવી જશે, બરાબર?
જો એ રીતે તમારે ઇફેક્ટ આવી જશે બરાબર. તમારે એના માટે આપણે આ ઇફેક્ટ લેવાની રહેશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આ રીતે. તો એને આપણે થોડુંક ચાર્જ આપણે 20 પર રાખી દઈએ એટલે ક્યાં કે આપણે ડગવાનું થોડુંક ઓછું થાય બરાબર. એના માટે આવી રીતે એટલું કરવાનું રહેશે બરાબર. હવે તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે. હવે અહીંથી તમે કોઈ બી એક આપણે અહીંયા ઇફેક્ટ યુઝ કરી દઈએ બરાબર. જો આપણે ઇફેક્ટ સારી લાગતી હોય ઇફેક્ટ અહીંથી લઈ લઈએ. તો આપણે આ ઇફેક્ટ લઈ લઈએ બરાબર. આપણે વિડીયો થોડોક દેખાય સારો એના માટે બરાબર. આ રીતે આપણે ઓકે મારી દેવાનું આવી રીતે. આપણે એની સાઈઝ આપણે કમ કરી દઈએ આવી રીતે. નકર આપણે કોઈ બી અહીંથી તમે લઈ શકો છો આવી રીતે. આપણે આ સારું લાગશે બરાબર. પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે. હવે તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે આટલું કરવાનું રહેશે બરાબર. પછી આપણે ડાઉનલોડ કરવા માટે આપણે અહીંયા ખૂણામાં દબાવશું તો અહીંથી આપણે જો ડાઉનલોડનો ઓપ્શન છે આપણે અહીંયા ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર. અહીંથી આપણે ડાઉનલોડ કરી લઈએ. તો આજનો વિડીયો જરા બી પસંદ આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક બટન કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.